રામ રામ મિત્રો, આજે હું તમારા માટે લઈને આવી છું બટેટાનું શાક, જેને આપણે રાઈના વઘાર સાથે બનાવીશું. તો રેસીપીને સ્ટાર્ટ કરીએ એ પહેલાં મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મેં 4 નંગ બટેટાને છાલ ઉતારી અને ધોઈ લીધા છે અને આ રીતે સુધારી લેવાના છે. બટેટા બનાવવા માટે 1 ટમેટું, 1 લીલું મરચું, 1 વાટકીમાં 1.5 ચમચી લાલ મરચું, તમે મોળું ખાતા હોય તો 1 ચમચી જ નાખજો, 1 ચમચી ધાણા જીરું પાવડર, થોડી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, હવે આમાં થોડું પાણી નાખીશું જેથી આપણે મસાલાને તેલમાં નાખીએ તો બળે નહીં, અને ચમચીથી હલાવીને એક પેસ્ટ તૈયાર કરીશું. આપણી પેસ્ટ તૈયાર છે. હવે કુકરમાં 1 વાટકી તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ નાખીશું. આપણી રાઈ કગળી ગઈ છે, તો હવે આપણે આમાં બટેટાને એડ કરીશું. બટેટાને થોડી વાર હલાવતા રહેવાનું છે અને 20% જેવા કૂક કરી લેવાના છે. આપણા બટેટા 20% જેવા ચડી ગયા છે, તો હવે આપણે આમાં લીલું મરચું અને ટમેટાને એડ કરીશું. ટમેટા અને મરચાંને ચડવા દઈશું. થોડી વાર બાદ આપણું ટમેટું અને મરચું ચડી ગયું છે. હવે આપણે આમાં જે મરચાંની પેસ્ટ તૈયાર કરી હતી તેને એડ કરીશું. મરચાંમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચડવા દેશું. આપણા મરચાંમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં 1 ગ્લાસ પાણી એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું. હવે કુકરને ઢાંકીને 2 સીટી થવા દેશું. 2 સીટી થઈ ગઈ છે, તો હવે આપણે કુકરને ખોલીને જોઈએ. આપણા બટેટા એકદમ ચડી ગયા છે. હવે આ શાકને એક પ્લેટમાં સર્વ કરીશું. તો તૈયાર છે આપણું ગરમા ગરમ બટેટાનું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકનને દબાવજો જેથી મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આ શાકને આપણે હવે કોથમીરથી ગાર્નિશ કરીશું. કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી.